प्रथमः पाठः चित्रपदानि चित्रद्वारा दर्शावता शब्दों। पुल्लिंग शब्दों। विद्यार्थी मित्रों, આજે આપણે ચિત્રપદાની એકમાં આપેલા કેટલાક પ્રાણીઓ તથા વસ્તુઓના સંસ્કૃતમાં પુલ્લિંગ નામો જોઈશું. વૃષભઃ એટલે બળદ, ગર્ધવઃ એટલે ગધેડો, મેષઃ એટલે ઘેટું, નકુલઃ એટલે નોળિયો, મયુરઃ એટલે મોર, કાકઃ એટલે કાગડો, તાલઃ એટલે તાળું, દીપઃ એટલે દીવો, ઘટઃ એટલે ઘડો, સર્પઃ એટલે સાપ, મકરઃ એટલે મગર, મંડૂકઃ એટલે દેડકો. સ્ત્રીલિંગ શબ્દો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેટલીક વસ્તુઓના સ્ત્રીલિંગ નામો સંસ્કૃતમાં જોઈશું, જે અહીં ચિત્રપદાની 2માં આપેલા છે. બાલિકા એટલે છોકરી, ઉત્પીઠિકા એટલે ટેબલ, લતા એટલે વેલ, સ્થાલિકા એટલે થાળી, પુષ્પધાની એટલે ફૂલદાની, શાટિકા એટલે સાડી, પેટિકા એટલે પેટી, ચટકા એટલે ચકલી, નદી એટલે નદી, ચુલ્લી એટલે ચૂલો, ઘટી એટલે ઘડિયાળ, કુંચિકા એટલે ચાવી. નપુંસકલિંગ શબ્દો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચિત્રપદાની 3માં સંસ્કૃતના કેટલાક નપુંસકલિંગ નામોનો પરિચય મેળવીશું. આ નામપદોને અંતે હલંત મ લગાડવામાં આવે છે. રત્નમ એટલે કિંમતી પથ્થર, છતરમ એટલે છત્રી, પુષ્પમ એટલે ફૂલ, ઉરુકમ એટલે પેન્ટ, ધનમ એટલે ધન, પુસ્તકમ એટલે ચોપડી, લસૂનમ એટલે લસણ, સીવનયંત્રમ એટલે સિલાઈ મશીન, વિમાનમ એટલે હવાઈ જહાજ, લોકયાનમ એટલે બસ, કૃષ્ણફલકમ એટલે કાળું પાટિયું, શકટમ એટલે ગાડું. મિશ્ર શબ્દો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચિત્રપદાની 4માં સંસ્કૃતના કેટલાક મિશ્ર પ્રકારના નામપદોનો પરિચય મેળવીશું. અંકની એટલે પેન્સિલ, ગ્રંથઃ એટલે ધાર્મિક પુસ્તક, આભૂષણમ એટલે ઘરેણું, કરદીપઃ એટલે ટોર્ચ કે હાથબત્તી, ચમસઃ એટલે ચમચી, લવિત્રમ એટલે દાતરડું, અવકરિકા એટલે કચરા પેટી, સંચિકા એટલે ફાઇલ, પીપીલિકા એટલે કીડી, ગણનયંત્રમ એટલે કેલ્ક્યુલેટર,
દ્રોણી એટલે ડોલ. પિંજઃ એટલે સ્વિચ.